ગાઈસ જય શ્રી કૃષ્ણ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. તો જ્યારથી મને ચશ્મા આવ્યા છે ને ત્યારથી હું કંટાળી ગયો છું. ચશ્મા આમ રાખીને નહીં, બીજા બધાના ચશ્મા આવે ને તો એ લોકો આમ મતલબ ચશ્મા પહેરવાનું એ લોકોને કંટાળો આવે, પણ મને ચશ્મા પહેરવાનો કંટાળો નહીં આવતો, મને શોધવાનો કંટાળો આવે છે. હવે હું નીચે હતો અને મારા જોડે થયું એવું કે મેં આ ચશ્મા છે ને મતલબ મેં આમ કરીને આમ રાખ્યા હતા, આવી રીતે રાખ્યા હતા જો, અને હું વાત કરતો હતો મમ્મી જોડે, પપ્પા જોડે અને ભાઈ જોડે. એટલામાં હું ભૂલી ગયો કે આ ચશ્મા મેં અહીંયા ઉપર રાખ્યા હતા અને મેં લગભગ 10 મિનિટ સુધી મારા ચશ્મા શોધ્યા કે ચશ્મા ગયા ક્યાં. ખરેખર લિટરલી ચશ્મા અહીંયા હતા અને મેં બધે ચશ્મા શોધ્યા કે ચશ્મા ગયા ક્યાં, અને ચશ્મા અહીંયા હતા. બાથરૂમમાં જોઈને આવ્યો. આમ એવું થાય છે ને કે ના પૂછો વાત. જો આ ચશ્મા જીવતા હોત ને અને આના મારીએ તો આના વાગતું હોત ને તો તોડી નાખત રોજ ચશ્મા. ક્યાં બોલા તું? એટલો ગુસ્સો આવે મને. અને 4 નંબર કઢાઈ જ નાખવાનો છે. કંટાળી ગયો છે ચશ્માથી. હવે તો નહીં તો ભાઈ નંબર કઢાઈ નાખો, કાં તો પેલી દોરી આવે ને ચશ્મા બાંધી દો. બસ હવે મારથી નહીં સહન થતું આ. સાલા ये दुख का खत्म नहीं होता बे. ત્યારે 1 વાગી રહ્યો છે, ના 1:30 વાગી રહ્યો છે, અને 1:30 વાગે હું બ્લોગિંગ સ્ટાર્ટ કરું છું. બીકોઝ આવ્યો, નયો, ધોયો, ખાધું પીધું, સમજ્યા? આ બધી પ્રોસેસમાં છે ને 1:30 વાગી ગયો ખબર ના પડે ને અત્યારે હું બ્લોગ સ્ટાર્ટ કરી રહ્યો છું ને અત્યારે મારે એક કામ છે, એક કામ પતાવી દઉં પછી તમને મળું, કેમ કે એક કામ પતાવવું પડે એવું છે, એટલે હું તમને પછી મળું. ઓકે ગાઈસ, એ કામ તમને ના કહેવાય, કેમ કે તમને કહું ને તો જેને ના ખબર પડવાની હોય ને એને પડી જાય. बहुत तेज हो रहा है. સમજે તમે? જસ્ટ કિડિંગ ગાઈસ. હું કામ પતાવી દઉં પછી તમને મળું. ગુડ ઇવનિંગ ગાઈસ. કેટલા વાગ્યા છે? 6:45 કમ છે અને હું ઉઠી ગયો છું. સાંજે ઉઠ્યો છું. ખબર છે કેમ કે રાત્રે છે ને કેટલાક દિવસથી તમે જોવો હશે એડિટિંગમાં, બ્લોગની એડિટિંગમાં ઇમ્પ્રૂવ થયું છે. સો એ એડિટિંગ મારે કરવા માટે રાતના 4 વગાડવા પડે છે. 4 વાગે છે રાતના, ત્યારે જઈને વ્લોગ એડિટ થાય છે. 4 એટલા માટે વાગે છે કેમ કે મારો મોબાઈલ હીટ થઈ જાય છે. થોડી વાર મારે એને મૂકવો પડે સાઈડમાં, પછી પાછું એડિટિંગ કરું તો હીટ થાય તો પાછું મારે મૂકવો પડે, પછી ચાર્જિંગ ના હોય. આવું કરતાં મારે છેલ્લા કેટલાક દિવસથી 4 વાગ્યા સુધી એડિટિંગ કરવી પડે છે. અને હું 4 વાગે જઈને સૂતો હતો. કાલે હું આને કહીને સૂતો હતો, હે ને? કાલે મેં તને શું કીધું હતું? કેટલા વાગે સૂતો હતો હું કાલે? 4 વાગે. જોયું, 4 વાગે સૂતો હતો. એટલે કે ને યાર, સ્ટ્રગલ ઓફ બ્લોગર્સ. હા, તો બ્લોગરને આવું જ હોય ગાઈસ, પણ શું કરીએ, હવે કરવું પડે છે. ખબર છે કેમ? તમારા માટે, કે તમે મારી લાઈફ જોઈ શકો કે મારી જોડે કેવા કાંડ થાય છે. અને તમે લાઈક નહીં કરતા, લાઈક કરી દો અત્યારે જ, કમેન્ટ કરી દો કે બ્લોગ કેવો લાગે કેવો નહીં. ચલો ફ્રેશ થઈ જાઓ પછી તમને મળો. હે ગાઈસ, તો ચા નાસ્તો કરી લીધો છે અને આજે મેં ચામાં છે ને ગાંઠિયા ખાધા. કેમ કે છે ને મારે ગાંઠિયા ખાવા હતા એટલે ગાંઠિયા ખાધા, બીજું કઈ હતું નહીં એમાં. કેમ કે હું બહુ બોલું છું યાર. આ કેમ કે કાઢવું છે મને ખબર નહીં. અને કેમ કે બોલ્યા પછી મને એનો જે હું પોતાના સવાલ પૂછું છું, પોતાના સવાલ પૂછીને મને જવાબ નહીં મળે, એટલે કેમ કે નહીં બોલવું મારે. આઈ નો ગાઈસ, આજે મેં એટલી ખાસ બ્લોગિંગ નહીં કરી બીકોઝ એક કામમાં હું ભરાઈ ગયો હતો. એ કામમાં એ ભર્યા પછી આવીને હું સૂઈ ગયો હતો અને સૂતા પછી બ્લોગ ચાલુ કર્યો. ક્યારેક આવું થઈ જાય ગાઈસ, એટલે ચાલ્યા કરે આવું. ઓકે ગાઈસ, અને કાલ રાત્રે હું 4 વાગે સૂતો હતો. 4 વાગ્યા સુધી એડિટિંગ કરું. છેલ્લા કેટલાક દિવસથી હું 4 વાગ્યા સુધી એડિટિંગ કરું. પછી જલ્દી ઉઠવાનું હોય, સ્કૂલ જવાનું હોય. હા ખરેખર, પણ કઈ નહીં ગાઈસ, આ અત્યારે હું મહેનત કરી રહ્યો છું ને તો ક્યાંક આગળ જઈને આ કામમાં આવશે. તમે લોકો સપોર્ટ કરશો. મને 100% એટલી ખાતરી છે કે ભલે અત્યારે વ્યૂઝ ના આવે, લાઈક ના આવે, કમેન્ટ્સ ના આવે, સબસ્ક્રાઇબ કશું ના આવે, પણ આજે અત્યારે હું મહેનત કરી રહ્યો છું. આ મહેનત બાતલ નહીં જાય. આ મહેનત મને કઈ ને કઈ કામમાં આવવાની છે. એ મને 110% ખબર છે કે આ થશે. આજે મહેનત કામમાં નહીં આવે તો કાલે આવશે, પરમ દિવસ આવશે, પણ મહેનત ને કામ જખ મનાઈને આવવું પડશે અને થશે. કેમ કે ભગવાન, મારું માનવું આવું છે કે ભગવાન છે ને એ આપણાને જોવે કે આ કેટલી મહેનત કરી શકે છે. કે લાઈક જેમ કે અત્યારે હું વ્લોગિંગ કરું છું તો અત્યારે મને એકદમથી સક્સેસ નહીં મળે. એ ભગવાન ચાહશે ને ત્યારે જ મળશે. હવે ક્યારે મળશે? જ્યારે હું એકદમ મતલબ હું મહેનત કરીશ, જી જાનથી હું મહેનત કરીશ, ત્યારે ભગવાનને લાગશે કે ના, હવે મારે આના જે નસીબમાં છે એ મારે આપવું છે, પછી જ મને ભગવાન આપે, બધાને આપે. સો મારું માનવું આવું છે. અને બસ આપણે મહેનત કરતા રહીશું. એટલે બાકી કેટલા
67મો વ્લોગ છે અને એ પહેલા વ્લોગથી લઈને અત્યારે 67ના વ્લોગ સુધી આપણે કન્ટિન્યુ વ્લોગિંગ કરીએ છીએ. કન્ટિન્યુ હું રોજ એડિટિંગ કરું છું, કન્ટિન્યુ વ્લોગિંગ, કન્ટિન્યુ અપલોડિંગ. આ બધું કરવું એ આમ પહેલાં આપણને લાગે પણ પછી બહુ મુશ્કેલ થઈ જાય, કેમ કે એડિટિંગ કરવા માટે લગભગ મારે તો એક કલાકથી ઉપર તો થાય જ છે. આરામથી 1 કલાકથી ઉપર થાય છે. એ કેવી રીતે થાય છે હું તમને કહું. એટલે 1 કલાકની અંદર 2 કલાકની અંદર એડિટિંગ ઓલમોસ્ટ 2 કલાકની અંદર તો પતી જ જાય. પણ મારે છે ને મારા મોબાઈલ જલ્દી હીટ થઈ જાય છે અને મારા મોબાઈલની જે બેટરી હેલ્થ છે એ ઓછી થઈ ગઈ છે. સો જલ્દી ચાર્જિંગ ઉતરે તો પહેલા મારે એડિટિંગ કરવી પડે. એડિટિંગ કરું, ચાર્જિંગ ઉતરે તો ચાર્જિંગમાં મૂકું, પછી હીટ થઈ જાય તો સાઈડમાં મૂકું. આવું કરતા મારે 3-4 કલાક તો આરામથી નીકળી જાય છે, આરામથી. ત્યારે જઈને વ્લોગ એડિટ થાય છે, ત્યારે જઈને એક્સપોર્ટ થાય છે, ત્યારે જઈને અપલોડ થાય છે, ત્યારે જઈને તમે વ્લોગ જોઈ શકો છો. એટલે એમ નહીં થતી ભાઈ વ્લોગિંગ. એમને ના થાય રેખા. કેટલી મહેનત કરવી પડે છે ને મને જ ખબર છે અને બીજા બધા વ્લોગર્સને જે કરતા છે એમને ખબર છે કે કેમનું થાય છે. એટલે બસ કંઈ નહીં, આપણે તો મહેનત તો કરતા રહીશું. આપણે વ્લોગિંગ તો આપણે ચાલુ રાખીશું. બસ એ જ આશાથી હું વ્લોગ ચાલુ રાખું છું, એ જ આશાથી હું વ્લોગ કરું છું કે ક્યારેક મારો સિતારો ચમકશે, ક્યારેક કંઈક આપશે ભગવાન, ક્યારેક મારા કિસ્મતમાં જે હશે એ મને આપશે. પણ પહેલાં મને ખબર છે અત્યારે ભગવાન એ જોઈ રહ્યા છે કે આ કેટલી મહેનત કરી શકે છે, આ હાર નહીં માને એવો છે તો જ એને આપું, સમજે તમે? એટલે ત્યારે જ ભગવાન મને આપશે અને આપશે. બાકી તો આવું છે. અને હું એવો માણસ છું કે હું ભગવાન પર વિશ્વાસ કરું છું કે હા ભગવાન છે અને ભગવાન બધાનું સારું કરે છે, બધાનું, કોઈનું ખરાબ નહીં કરતા. પછી એ તમારા કર્મ ઉપર હોય છે કે તમે જે કર્મ કર્યો છે એને તમે ભોગવીને જશો, આવું હોય, સમજ્યા? એટલે હું ક્યારેક હું કંઈક મારથી ના થતું થઈ જાય ત્યારે હું સમજી લો કે હા ભાઈ આ મારા કર્મનું હતું, મેં જેવું કર્મ કર્યા હતા એવું હું ભોગવું છું, બસ ડેટ્સ ઇટ. આવું છે મારી સિસ્ટમ. હું ભગવાન ઉપર વિશ્વાસ કરવા વાળો વ્યક્તિ છું અને મને ક્યારેય આજ સુધી એવું બધું છે નહીં કે હું ભગવાન ઉપર વિશ્વાસ કર્યો હોય કે ભાઈ આવું થાય, આવું કરવાનું, મતલબ આવું થાય, આવી ઈચ્છા છે અને થઈ ના હોય. કેમ કે હું એવું માનું છું કે તમે સાચા દિલથી ભગવાનને પ્રાર્થના કરો ને એ 110% થાય. અને મારી જોડે થયેલું છે. હું ભગવાન ઉપર બધું છોડ દઉં છું અને પછી બસ છેલ્લે એ જ કહી દઉં કે મારા મોગલમાં મેલડી કરે એ સાચું. પછી ભલે એ મને જે ગમતું એના વિરુદ્ધ થાય ને તો હું એક્સેપ્ટ કરી લઉં છું, કેમ કે પછી ભગવાનની જે એ મેલડીમાં મોગલમાંની ઈચ્છા છે અને એમની ઈચ્છાએથી આ થયું છે. શું હું એક્સેપ્ટ કરી લઉં છું. એટલે હું આવો માણસ છું. સો ગાઈસ, અત્યારે મેં બહુ ભાષણ આપી દીધું છે પણ થોડી દિલની વાતો હતી મેં તમને કહી દીધી. અને આજે છે ને મમ્મી જોડે મારો ઝઘડો થયો છે. એટલે સવારના હું મમ્મી એકબીજાથી બોલતા જ નહીં અને બહુ સખત ઝઘડો થયો છે. મમ્મી ના મારાથી બોલે છે ના હું એનાથી બોલું છું. અને મારા ઘરમાં છે ને, હું મારા ઘરની વાત કરું ને તો મારું એકદમ પ્રિય વ્યક્તિ એટલે મારી મમ્મી. અને જે હું બધી જ વાતો શેર કરું, જે શેર ના થતી હોય ને એ પણ વાતો હું શેર કરું છું. હા, પપ્પાથી હું એટલું શેર નહીં કરતો અને તમે જોયું હશો કે હું પપ્પાની સામે વ્લોગિંગ પણ નહીં કરતો. ખબર નહીં કેમ નહીં કરતો, પણ પપ્પાથી એક બીક છે. એ ખબર નહીં કઈ બીક છે એ નહીં ખબર, પણ બીક છે એટલે હું પપ્પા સામે વ્લોગિંગ નહીં કરી શકતો. જો કે કરું તો કશું બોલે એવું છે નહીં, પણ ક્યાંક એવું હોય ને, સો એવું છે. બાકી મમ્મી જોડે એકદમ ફ્રીલી રહું છું અને મમ્મી જોડે બધી જ વાતો શેર કરું છું. મતલબ આખા દિવસમાં છે ને મને મમ્મી વગર ના ચાલે. ઘરમાં બધા જ નહીં હોય ને ચાલશે. મારા માટે એવું છે કે મને મારી મમ્મી અને મારો ભાઈ જોઈએ, બસ. બીજા બધા હોવા જોઈએ પણ જે વધારે પડતું હોય ને કહેવાય ને કે એકદમ ઉપર, એ છે મારો મમ્મી અને મારો ભાઈ. મારા ભાઈ વગર ના ચાલે, મને મારા મમ્મી વગર ના ચાલે. અને આખા દિવસમાં મતલબ હું છે ને અડધો કલાક તો એવું કાઢો જ છું. અત્યારે પણ હું એવું કાઢું જ છું કે મમ્મીને જઈને હું આખા દિવસની બધી વાતો કરું કે મમ્મી આવું થયું તેવું થયું. અને અમુક એવી વાતો હોય કે જે મમ્મીને ના શેર કરી શકાય, મતલબ એવી બધી નહીં પણ અમુક બહાર ઝઘડીને આવ્યો હોય આવી બધી વાતો, એ પણ હું મમ્મીને કહી દઉં કે મમ્મી મારી ભૂલ નથી, આમ હતું તેમ હતું, ફલાણું થયું હતું, એને મને કીધું હતું, મેં નતું કીધું, એને ચાલુ કર્યું, મેં બતાવી દીધું, આવું બધું. અને મમ્મીને 100% ખબર હોય હવે મચ્છર કેડા છે અને મમ્મીને 100% વિશ્વાસ છે મારા પર કે હું ક્યારેક ખોટું ના કરું. સો મમ્મી હંમેશા મારી સાઈડ હોય છે અને પપ્પા પણ મારી સાઈડ હોય છે. અને મારથી રહેવાતું જ નહીં યાર. મતલબ હું કહેવાય ને હું એવો વ્યક્તિ છું કે જેના પેટમાં વાત ના રહે. એટલે પેટમાં વાત ના રહે મીન્સ હા રે, પણ જયારે મમ્મી રહેવું હોય ને કે મારે એમ કહેવાનું કે મમ્મી નહીં કહેવાની તો હું કહી જ દઉં. ક્યાંક કેવું થઈ ગયું હોય કે મમ્મી નહીં કહું, બોલશે નહીં તો, પણ તોય જયારે મને એવું થાય ને ત્યારે મમ્મી શાંત હોય ત્યારે હું મમ્મીને કહી દઉં કે મમ્મી યાર મારા જોડે આવું થયું હતું. જો કે મમ્મી બોલે નહીં પણ હું કહી દઉં. એટલે આવું બધું છે, સમજ્યા? સો ગાઈસ, આવો છે મારો ને મમ્મીનો પ્રેમ. અને અત્યારે મમ્મી મારી જોડે બોલતી નહીં, હું તમને બતાવું હવે. કેમ કે પહેલાં તો છે ને હું અહીંથી ઊભો થઈ જાઉં, કેમ કે અહીંયા છે ને બહુ ખતરનાક મચ્છરા કહી છે. હું તમને હવડે છે ને બતાવું કે મમ્મી મારી જોડે બોલે છે કે નહીં બોલતી. ઓકે ગાઈસ, યાર બહુ ખતરનાક મચ્છર કેડ્યા છે.
ક્યાં ખંજોર એ નહીં ખબર પડતી. શું કહે છે અત્યારે મમ્મીએ મસ્ત પિંક કલરની સાડી પહેરી છે, તમે જોઈ શકો છો. અને તારી માં હોય તાકર તું તો મારી માં ચાલો ના પાડી દેવું છું ના Music. પૈસા લાય સોના પૈસા આલવાના સોના વાપરવાના. હા આલુ છું આવડે મને તું એ કમાઈને આલ્યા ને તો હું આલુ છું. તો હું કમાવા છું આટલી નાની ઉંમરમાં. હું તને કમાઈને આલુ છું ચપ લાઈને મમ્મી પૈસા ના. શર્મા કા શું કહે છે અત્યારે મમ્મી ચા પી રહી છે, એટલે મમ્મી થોડી ગુસ્સામાં છે ગાઈસ, એટલે થોડું આપણે નીકળી જઈએ ગાઈસ, ને તો ખાલી ઢોઈ જઈએ એવું લાગે છે. બોલાજ મમ્મી. હે હા મમ્મી મમ્મી હા મમ્મી. આ માથું બહુ ચડાવવા આવો છે હો. તો મમ્મી હખાતી નહીં તો શું કરે એ કરે. ક્યાં હુઆ? આ લોકોને કહેતા હતા મારા મમ્મીનો મારો કેવો ઝઘડો છે. મારી ઉપર આવ્યા હતા. મારા મમ્મીએ મારા વાર પકડ્યા, મેરા વાર પકડ્યા. મારા મમ્મી મને ઊંચો કરી નાખ્યો તો મેં ઊંચો કરી ના નાખી કે મારા પપ્પા સામું જોતા હતા. સજેસ્ટ કિડિંગ ગાઈસ, આવું નહીં કરતો હા, મસ્તી કરું છું. માર નાખો મને ઘરમાં ના રહેવા દે. ઠોકાઈ જતો. સો ગાઈસ મને ખબર નહીં, મેં અચાનક બ્લોગ સ્ટાર્ટ કર્યો અને હા મેં જોયું તો ગાય હતી એ ઠોકાતા સેજ બચી ગયા. કસમથી નહીં તો એવા જાત હતા. હે હા એ તો ક્યારેક ક્યારેક એવું નીકળી જાય. હવે હા મેં સામે અરે સામે અરે હામે અરે સામે હામે હામે સામે सो गाइस यहाँ पे आ चुके हैं पानी पूरी खाने. कैसे हाय कह दो भैया. हाय. हाँ कैसे अंकल. હું ભૈયા કહું છું તું અંકલ કહે છે. હું પહેલા ભૈયા બોલ્યો પણ મારા ભાઈ થાય તારા શું થાય. હે મારા ભાઈ થાય તો તારા ભાઈ જ થાય ને. ભાઈ છે કાકા ભત્રીજા છે. કાકા ભત્રીજા કાકા ભત્રીજાનો આ તો સંબંધ બનાવે છે. એકદમ તીખી કાઢો. હા એકદમ તીખી. આ કેવી ચમકત છે. સિલ્વરની છે સિલ્વર ને ગોલ્ડની નહીં રાખતા. હા તમારી તીખી બરોબર. હા તીખી તીખી. સો ગાઈસ અમે આવી તીખી ખાઈએ છીએ. સો ગાઈસ ગઈકાલે આપણા ટંટાલાલે વિસાવાનું કર્યું હતું અને કચરો નતો વારે, કચરો તો વારવાનો બાકી છે. સો ગઈકાલે આપણા ટંટાલાલે વિસાયું હતું, તો આજે મારી વારી છે. તો અત્યારે અહીંથી કચરો વાળ દઉં અને પછી વિસાઈ દઉં હો ને. તો ચલો એટલે ગઈકાલે આને કર્યું હતું ને એટલે હું તમને ના બતાવ્યું, આજે હું કરીશું તો તમને બતાવીશ. શું કહીશ હવે કચરો વાળીશું એના માટે. શું કહીશ તમે તમારા ઘરે જો કચરો વાળતા હોય તો મેક શ્યોર તમે લોકો તમારો પંખો ઓફ કરી દો. अच्छा हमको सिखा रिया है. બીકોઝ જો તમે કચરો વાળતા હોય અને પંખો ચાલુ રાખશો તો તમારા ઘરમાં જે કચરો છે એ ફેરાતો રહેશે, ઘડીકમાં જશે. સો તમને કચરો વાળતા નહીં ફાવે સો આ મારી એક સલાહ હતી, તો તમે આ તમારી ડેલી લાઈફમાં એડ કરી શકો છો. થેન્ક યુ કહેવાની કોઈ જરૂર નહીં. કદાચ કહેવું હોય તો સ્કેનર હું તમને મોકલી દઈશ, 150 રૂપિયા નાખી દેજો. कोई तरीका है भीख मांगने का. હે ગાઈસ, આઈ હોપ તમને આ બ્લોગ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા ફેમિલી તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હા ખાસ કમેન્ટ કરવા ના ભૂલતા કે આ બ્લોગ તમને કેવો લાગે કેવો નહીં. તો બસ મળે એક નવા બ્લોગ સાથે, ત્યાં સુધી જય અંબે જય મંગળ જય મેળવા. બાય બાય.